IHRP બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ જિલ્લાના કાનમેર ગામ દ્વારા પંચાયત શ્રી તથા તાલુકા શ્રી અધિકારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કાનમેર ગામને સતત પાણી ના મળતા સરકારશ્રીને વિનંતી છે કે કાનમેર ગામને પાણીથી વંચિત છે, માટે એમને પૂરતું પાણી મળે। કાનમેર ગામ જે વર્ષોથી પાણીનો પ્રશ્ન હલ થતો નથી, આવું ક્યાં સુધી પાણી માટે સંઘર્ષ કરવો પડશે? સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી, જેમાં બહેનોમાં રોષ જોવા મળ્યો હતો। પાણી નહીં મળે તો અમો ધરણા કરવાની ફરજ પડશે, બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી। રિપોર્ટર મંજીત વાઘેલા, કચ્છ, ભુજ। तो તમે નાની નાની બાળાને ભણાવતા નથી? એટલે આ ગામના કોઈ તમારા આગેવાન તમારે ધ્યાન નહીં દેતો? જ્યાં સુધી તમે નાની નાની બાળાને નહીં ભણાવો તો એ પછી આગળ શું એમના ભવિષ્યમાં એ કરશે? ગામનું તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। એટલે ગામમાં પાણી રેગ્યુલરમાં આવતું હોય છે ટાંકામાં? આવું તમે કેટલા સમયથી કષ્ટી ભોગવો છો? 4-5 મહિનાથી રેગ્યુલર તમે આવી કષ્ટી બેનો ભોગવો છો એમના? તો ઉપરથી તો તંત્ર ઉપરથી ઘણી વાર એવું કહેતા હોય છે કે પાણી તમે રેગ્યુલર મૂકીએ છીએ, તો એ પાણી જાય છે ક્યાં? બરાબર, એટલે મતલબ ઉપરથી પાણી તો આવે છે પણ તમને ગામમાં મળતું નથી। શું ભાઈ, તમે પણ પાણી ભરાવી ગયા છો? તો સરકાર તો ઉપરથી મોટા મોટા વાયદા કરતી હોય, ઘર ઘર નળ ને હર ઘર જળ, તો એ નળ તો તમને ઘરો ઘર નાખેલ નથી?